નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે એનસીઈઆરટીની બુકનો ચેપ્ટર 11માં 9મો દાખલો પૂરો કરેલો હતો. ત્યાંથી આગળ વધીએ તો સ્વાધ્યાયનો 11.10 નંબરનો દાખલો, એની રકમ જુઓ તો એમાં તમને આપેલું છે એ મુજબ એક ધાતુની સપાટી ઉપર 7.21 10 ની 14 હર્ટ્ઝ એટલે આપાત પ્રકાશની આવૃત્તિ આપેલી છે. આપાત આવૃત્તિ f = 7.21 ગુણ્યા 10 ની 14 હર્ટ્ઝ. આગળ તેની સપાટીમાંથી 6 ગુણ્યા 10 ની 5 મીટર પ્રતિ સેકન્ડ મહત્તમ ઝડપ ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. એટલે મહત્તમ વેગ એટલે કે v મેક્સિમમ = 6 ગુણ્યા 10 ની 5 મીટર પ્રતિ સેકન્ડ. આ આપેલું છે આપણને અને પૂછેલું છે કે ઇલેક્ટ્રોનના ફોટો ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય શોધો. તો થ્રેશોલ્ડ આવૃત્તિની સંજ્ઞા f0. તો આનું મૂલ્ય આપણે મેળવવાનું છે, બરોબર છે. તો થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય તમારે મેળવવું હોય અને મહત્તમ ઝડપ તમને આપેલી હોય તો આઇન્સ્ટાઈનનું સૂત્ર જે હતું, લિનિયર સૂત્ર આખું લાંબુ, જે આપણે લગભગ દર લેક્ચરમાં યાદ કરાવીએ છીએ, K maximum = 1/2 mv maximum square = ev0 = hf minus phi0. અને phi0 ની જગ્યાએ તમે hf0 પણ મૂકી શકો. તો આવું સૂત્ર આપણે ઓલરેડી યાદ રખાવેલું છે. તો આમાંથી તમારે કયા બે ટુકડાઓનો ઉપયોગ કરવાનો રહે? તો અહીંયા તમને મહત્તમ વેગ અથવા ઝડપ આપેલી છે એટલે એક તો આ પોર્શન આવશે, બરોબર છે. અને બીજું શોધવાનું કીધું છે થ્રેશોલ્ડ આવૃત્તિ. તો થ્રેશોલ્ડ આવૃત્તિ વાળું પદ RUA. તો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. તમારે જસ્ટ આ બંનેની કમ્પેરિઝન કરાવવાની છે અને બાકીની દરેક કિંમતો તમે જાણો છો. m એટલે દળ આવશે ઇલેક્ટ્રોનનું, કારણ કે અહીંયા ઉત્સર્જન અને આપાત કણ તરીકે જેની વાત કરી છે એ ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોનનું દળ 9.11 10 ની -31, વેગ 6 ગુણ્યા 10 ની 5 h આમાંથી કોમન કાઢી લેજો. f ની કિંમત તો 7.21 10 ની 14 અને આમાંથી f0 આપણે મેળવવાનું રહેશે, બરોબર છે. તો આપણે પહેલા f0 ના સૂત્રનો કરતા બનાવીએ, પછી કિંમતો મૂકીએ. ડોટ ડાયું થઈને પહેલાથી કિંમત મૂકશો તો પછી સાદુ રૂપમાં ઘણી બધી તકલીફો પડશે. આ ચેપ્ટરના દાખલાઓમાં તમારે સાદુ રૂપ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, કારણ કે સૂત્ર જનરલી બધાને યાદ હશે, પણ સાદુ રૂપમાં મિસ્ટેક એવી બનશે કે તમે પહેલેથી કિંમતો મૂકતા જશો એટલે પદમાં તકલીફ એ પડશે કે ઘાતાંકો બધે આવશે. હવે જ્યારે પણ ઘાતાંકો આવતી હોય ને તો સીધા સરવાળા બાદ બાકી ન થાય, તમારે પહેલા ઘાત સરખી કરવી પડે અને પછી સરવાળા બાદ બાકી થાય. એટલે બને ત્યાં સુધી શું કરવાનું કે જે તમને મેળવવાનું કીધું હોય એના સૂત્રમાંથી કરતા બનાવી નાખો. f0 મેળવવાનો કીધો છે તો f0 ના સૂત્રનો કરતા બનાવી દો અને પછી કિંમતો મૂકો, જેથી કરીને ભૂલ પડવાના ચાન્સ જે છે એ ઘટી જાય. એટલે આ બંનેને આપણે સરખાવીએ. તો આઇન્સ્ટાઈનના સૂત્ર મુજબ (1/2) mv maximum square = hf minus
HF0 મેં phi 0 ની જગ્યાએ શું મૂકી દીધું HF0 તો આમાંથી F0 આપણે ગોતવું છે તો H પહેલા તો આમાંથી કોમન કાઢી નાખો એટલે અંદર વધશે F માઈનસ F0 આ જે H છે એને ડાબી બાજુ છેદમાં લઈ જાવ એટલે અહીંયા છેદમાં આવશે તેથી m v maximum square upon 2h equal to f minus f0 તો બસ આમાં હવે કિંમત મૂકી દઈએ f0 જે છે એને કરતા બનાવવા માટે તમારે બીજું કંઈ કરવાનું નથી f0 આ સાઈડ લઈ લેશો અને આવડું આ જે પદ છે એને જમણી બાજુ લઈ લેશું આપણે પણ એ છેલ્લે કરો તો ચાલ તો પહેલા આપણે ડાબી બાજુ જે પદ મૂકેલું છે એની કિંમત લાવીએ તો દળ ઇલેક્ટ્રોનનું 9.11 10⁻31 ગુણ્યા વેગનો વર્ગ એટલે 6 ગુણ્યા જો તમે સીધો વર્ગ કરી નાખો તોય ચાલે 6 નો વર્ગ 36 10⁵ એનો વર્ગ એટલે 10⁻10 છેદમાં 2h એટલે 2 ગુણ્યા 6.625 10⁻34 અને જમણી બાજુ એઝ ઇટ ઇઝ f માઇનસ f0 તો આનો જે પણ જવાબ આવે એ તમારે અહીં મૂકી દેવાનો છે કેલ્ક્યુલેટરથી શોધીને જમણી બાજુ f ની કિંમત ખબર છે આપણને 7.21 10⁻14 માઇનસ f0 આ જવાબ અહીંયા પણ આવશે હવે શું કરવાનું તો f0 ને સૂત્રનો કરતા બનાવવાનો છે એટલે આ જે f0 રહ્યું એ આ સાઈડ આવી જાય અને આ જે જવાબ છે એ જમણી બાજુ જતો રહેશે તેથી f0 will be 7.21 10⁻14 આ ક્વેશ્ચન માર્ક વાળું જે તમને પદ આ જે પણ કિંમત મળેલી હોય એ કિંમત જમણી સાઈડ જાય એટલે માઇનસ થઈ જશે અને અહીંયા તમારે કિંમત મૂકવાની રહેશે હવે બાદ બાકી કરતી વખતે તમે શું ધ્યાન રાખશો કે ઘાતાંક સમાન હોવી જોઈએ અહીંયા 10⁻14 છે તો અહીંયા તમારે જે આન્સર આવે એમાં કેટલી ઘાત એડજસ્ટ કરશો 10⁻14 અને પછી તમે બાદ બાકી કરશો એટલે તમને ફાઇનલ આન્સર છેલ્લે મળશે અને ફાઇનલ આન્સર આવે છે 4.735 10⁻14 હર્ટ્ઝ that will be threshold આવૃત્તિ બરોબર છે તો સિમ્પલ દાખલો માત્ર આપણે ગતિ ઉર્જાને hf માઇનસ hf0 સાથે સરખાવવાની હતી આગળ વધીએ સ્વાધ્યાયનો જ 11.11 નંબરનો દાખલો જોઈએ તો એની રકમ જોતા જાઓ ચાલો નેક્સ્ટ વન 11.11 આર્ગન લેસર વડે ઉત્પન્ન થયેલા 488 નેનોમીટર એટલે તરંગ લંબાઈ આપી દીધી છે અહીંયા આપણને અને 400 નેનોમીટર તરંગ લંબાઈ જે છે એ ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ છે એટલે ટૂંકમાં થ્રેશોલ્ડ તરંગ લંબાઈ નથી એટલે સાદી તરંગ લંબાઈ 488 નેનોમીટર તો 488 ગુણ્યા 10⁻9 મીટર આગળ જ્યારે આ વર્ણપટ રેખાનો પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનું સ્ટોપિંગ પોટેન્શિયલ કૌંસમાં લખેલું છે કટ ઓફ વોલ્ટેજ 0.38 વોલ્ટ છે તો કટ ઓફ વોલ્ટેજની સંજ્ઞા આપણે લઈએ છીએ V0 ઇક્વલ ટુ 0.38 વોલ્ટ પછી ઉત્સર્જક જે દ્રવ્યમાંથી બનેલું છે તેનું કાર્ય વિધેય શોધો કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શન શોધો તો વર્ક ફંક્શન
φ0 આપણે મેળવવાનું છે. તો હવે વર્ક ફંક્શન તમારે મેળવવું છે અને તરંગ લંબાઈ આપેલી છે, સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલું છે. વન્સ અગેન આઇન્સ્ટાઈનનું સૂત્ર, એમાંથી તમારે એવા બે ઘટકા પસંદ કરવાના કે જેમાં એકમાં સ્ટોપિંગ પોટેન્શિયલ આવતું હોય અને બીજામાં વર્ક ફંક્શન આવતું હોય. તો જે સૂત્ર આપણી જોડે છે આઇન્સ્ટાઈનનું, કે મેક્સિમમ ઇક્વલ ટુ 1/2 mv મેક્સિમમ સ્ક્વેર ઇક્વલ ટુ EV0 ઇક્વલ ટુ HF માઇનસ φ0. અત્યંત અગત્યનું સૂત્ર, તમે માર્ક કરેલું હોય. અત્યાર સુધી જનરલી જેટલા દાખલા ગણ્યા એમાં મેજોરિટી આનો ઉપયોગ થાય છે, બરોબર છે. તો આમાંથી સ્ટોપિંગ પોટેન્શિયલ આવતું હોય એવું પદ આ છે અને વર્ક ફંક્શન આવતું હોય એવું પદ આ છે. તો આ બેની કમ્પેરિઝન કરી નાખો, દાખલો સોલ્વ થઈ ગયો. એફ ની જગ્યાએ તમે શું મૂકશો અહીંયા? તો c/લેમ્બડા. લેમ્બડા તમને આપેલું છે, બરોબર છે. તો મેળવીએ આપણે આઇન્સ્ટાઈનના સૂત્ર મુજબ EV0 ઇક્વલ ટુ HF માઇનસ φ0. તો આપણે આગલા દાખલામાં જ વાત થઈ કે કિંમત મૂકતા પહેલા શું ધ્યાન રાખશો? જે શોધવાનું હોય એના સૂત્રનો કરતા બનાવી દો. તો φ0 ના સૂત્રનો કરતા બનાવી હોય તો એ આ બાજુ આવી જાય એટલે પ્લસ થઈ જાય, અને આ જે પદ છે એ જમણી સાઈડ જતું રહેશે. તેથી φ0 ઇક્વલ ટુ તરંગ લંબાઈ આપેલી છે એટલે આની જગ્યાએ આપણે મૂકશું hc/લેમ્બડા. EV0 સામે જાય એટલે માઇનસ EV0. હવે કિંમત મૂકો એટલે જવાબ આવી જશે. તો કિંમત મૂકીએ આપણે. φ0 ઇક્વલ ટુ h ની જગ્યાએ 6.625 10 ની માઇનસ 34, c ની કિંમત 3 ગુણ્યા 10 ની 8, તરંગ લંબાઈ 488 10 ની માઇનસ 9 ઘાત માઇનસ e ની કિંમત 1.6 10 ની માઇનસ 19 ગુણ્યા V0 એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ. તો સ્ટોપિંગ પોટેન્શિયલ છે 0.38. આનું કેલ્ક્યુલેશન કરો, જે જવાબ મળે. તો એનો જવાબ આવે છે 4.076 10 ની માઇનસ 19, 4.076 10 ની માઇનસ 19 માઇનસ ગુણાકાર બંનેનો 0.608 10 ની માઇનસ 19 ઘાત. તો હવે બાદબાકી તમે કરી શકો કારણ કે ઘાતાંક બંને પદની સરખી છે એટલે ઘાતાંક તમે કોમન કાઢી શકો. તો છેલ્લે જવાબ મળે છે 3.468 10 ની માઇનસ 19. તો વર્ક ફંક્શન છે. વર્ક ફંક્શન માટે તમે એકમ શું લખશો? જૂલ. કારણ કે વર્ક ફંક્શન એટલે વ્યાખ્યા યાદ કરતા જાઓ. વર્ક ફંક્શન એટલે શું હતું કે જે લઘુત્તમ ઉર્જા વડે ધાતુમાં રહેલો મુક્ત ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈને બહાર આવી શકતો હોય તે લઘુત્તમ ઉર્જાને જે તે ધાતુની શું કહેવાય? વર્ક ફંક્શન કહે છે, એટલે જૂલમાં. હવે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું નેસેસરી નથી, જરૂરી નથી, પણ જનરલી તમે આન્સર કી જુઓ અથવા તો અત્યાર સુધીના દાખલાઓમાં તમે માર્ક કરેલું હોય તો વર્ક ફંક્શન જે છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલું હોય. એટલે બની શકે કે બોર્ડની આન્સર કી જે હોય એમાં જવાબ માત્ર ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખેલો હોય, તો શક્ય હોય ત્યાં સુધી વર્ક ફંક્શન પૂછેલું હોય ને તો એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરી નાખવું. બાકી અહીંયાથી કોઈ માર્ક્સ કપાય નહીં, બરોબર. પણ આપણે આપણી સેફટી માટે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરીને ચાલવાનું હોય. તો 1.6
10⁻19 જૂલ હોય ત્યારે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ગણાય. તો આપણી જોડે જૂલ કેટલા છે? 3.468 10⁻19 જૂલ છે. તો એને અનુરૂપ ઇલેક્ટ્રોન વોલ્ટ કેટલા થાય? તો આના મુજબ આપણને વર્ક ફંક્શન ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે 3.468 10⁻19 ભાગ્યા 1.6 10⁻19. તો આનો જવાબ તમને છેલ્લે મળશે 2.16 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જવાબ બરોબર. ચાલો આગળ વધીએ. તો હવે રેગ્યુલર સ્વાધ્યાયની જો હું વાત કરું તો એમાં 12મો દાખલો, 13મો, 14, 15, 16, 17, 18 ને 19 ટૂંકમાં હવે જે દાખલાઓ જે કેટેગરીના છે એ દાખલાઓ આપણે બીજી થિયરી જે ભણવાની છે, બીજી થિયરી એટલે દ બ્રોગલી તરંગ લંબાઈ, જે મેં લાસ્ટ લેક્ચરમાં તમને કીધું બરોબર. એક આપણે પ્રયોગ ભણીશું ડેવિસન અને ગર્મરનો, અને દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/p એના વિશે થોડું ઘણું ભણીશું. તો એને લગતા દાખલાઓ છે રેગ્યુલર સ્વાધ્યાયમાં. વધારાના સ્વાધ્યાયમાં હજી આ ટાઈપના દાખલાઓ છે એને આપણે સોલ્વ કરી નાખીએ, અને પછી જ્યારે એ થિયરી કન્ટિન્યુ કરીશું પછી આ દાખલાઓ આપણે સોલ્વ કરીશું. તો વધારાના સ્વાધ્યાયમાં જઈએ તો સૌથી પહેલો દાખલો છે 11.25 નંબરનો, જે આ મેથડ સાથે સંકળાયેલો છે બરોબર. તો 11.25 નંબરના દાખલાની રકમ જુઓ. હવે વધારાના સ્વાધ્યાયમાંથી દાખલાઓ ન પૂછાય એવા વેમમાં કોઈ રહેવું નહીં. એવી ઉડતી અફવાઓ ક્યાંયથી આવે, તમારા જે મિત્રો હોય એ તમને કહે, બીજી કોઈ કનેક્શન હોય એવા લોકો કે વધારાના સ્વાધ્યાય ફિઝિક્સમાં પૂછાતું નથી, તો વાતોમાં આવી ન જવું. વધારાનું સ્વાધ્યાય પૂછાય જ છે, પણ વધારાનું સ્વાધ્યાય એવા કોન્સેપ્ટથી એનસીઈઆરટીની બુકમાં આપેલું છે કે રેગ્યુલર સ્વાધ્યાય આપણે સ્કૂલમાં ગણીએ અને વધારાનો સ્વાધ્યાયનો કોન્સેપ્ટ તમે ઘરે જઈને સોલ્વ કરી શકો. પણ શક્ય હોય ત્યાં સુધી આપણે ગણાવી જ નાખશું બધા દાખલાઓ. છતાં અમુક દાખલા હું તમને હોમવર્કમાં આપીશ જે તમે જાતે ગણી શકો એવા હશે, એ જ દાખલા બરોબર. તો 11.25 નંબરના દાખલાની રકમ જુઓ. તો એમાં રકમ બહુ મોટી આપેલી છે એટલે આપણે સીધા પોઈન્ટ ઉપર આવીએ. તો પહેલો પ્રશ્ન જે લખેલો છે એની રકમ વાંચીએ સીધી, કે 500 મીટર તરંગ લંબાઈનો રેડિયો તરંગ, એટલે તરંગ લંબાઈ લેમ્બડા ઇક્વલ ટુ 500 મીટર બરોબર છે. આગળ 10 કિલોવોટ પાવરના મીડિયમ વેવ ટ્રાન્સમીટર, આ આગળના ચેપ્ટરમાં આપણે આવશે બરોબર. તો પાવર આપેલો છે 10 કિલોવોટ. તો આને પહેલા એસઆઈ એકમમાં ફેરવી નાખીએ આપણે, એટલે 10 અને કિલોની જગ્યાએ આવશે 10⁻³ તો ટોટલ 10⁴ વોટ આટલો પાવર આપેલ છે. તો 1 સેકન્ડ દીઠ ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા શોધો, એટલે સમય પણ આપી દીધો છે 1 સેકન્ડ. પૂછેલું છે ફોટોન્સની સંખ્યા. તો સૂત્ર તમારા મગજમાં આવી જવું જોઈએ કે આમાં નથી વર્ક ફંક્શન આપેલું, નથી થ્રેશોલ્ડ આવૃત્તિ આપેલી, કે નથી સાદી આવૃત્તિ આપેલી બરોબર. સોરી, સાદી આવૃત્તિ તો આપેલી, થ્રેશોલ્ડ આવૃત્તિ એવું કંઈ આપેલું આપણને છે નહીં. તો પછી તમારે સીધું પાવર, એટલે રકમમાં જ્યારે પાવર અને તીવ્રતા આપેલી હોય ત્યારે તમારે સીધી એની વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો રહેશે. તો બે સૂત્ર આપણે લખાયા હતા, પાવરનું એક હતું અને બીજું તીવ્રતાનું હતું. તો સીધું પાવરનું સૂત્ર આપણે અહીંયા મૂકીએ કે ધારો કે પ્રતિ સેકન્ડ n ફોટોન નું
ઉત્સર્જન થાય છે. તેથી પાવર P ઇઝ ઇક્વલ ટુ ઉર્જાના છેદમાં સમય. હવે ઉર્જા તો એક ફોટોનની ઉર્જા hf જેટલી હતી, તો અહીંયા n ફોટોન ઉત્સર્જિત થાય છે એટલે nhf અપોન t. બીજું કે આવૃત્તિ નથી આપેલી, તરંગ લંબાઈ આપેલી છે એટલે f ની જગ્યાએ આપણે મૂકી દઈશું c અપોન લેમ્બડા, nhc અપોન લેમ્બડા ઇન્ટુ t. તો આમાંથી તમે n ને કરતા બનાવી દો. તેથી n ઇઝ ઇક્વલ ટુ p લેમ્બડા t અપોન h ઇન્ટુ c. પૂરો થઈ ગયો દાખલો. આમાં તમે કિંમત મૂકી દો. આની જગ્યાએ 10⁴, લેમ્બડાની જગ્યાએ 500, સમય 1 સેકન્ડ, h ની કિંમત ખબર છે, c ની કિંમત પણ ખબર છે. છેલ્લે તમારે જે પણ જવાબ આવે એનો તમારે એકમ લખવાનો રહેશે ફોટોન્સ પ્રતિ સેકન્ડ, કારણ કે 1 સેકન્ડમાં ઉત્સર્જિત ફોટોનની સંખ્યા આપણને અહીંયા પૂછેલી છે એટલા માટે. ચાલો આગળ વધીએ. તો આ જ દાખલામાં બીજો પ્રશ્ન છે, એની રકમ જુઓ. એમાં આપેલું છે સફેદ પ્રકાશની ન્યૂનતમ તીવ્રતા જેનો મનુષ્યો અહેસાસ કરી શકે. એટલે તમને તીવ્રતા આપેલી છે 10⁻10 વોટ પ્રતિ મીટર સ્ક્વેર. તીવ્રતા એટલે કે ઇન્ટેન્સિટી ઇક્વલ ટુ 10⁻10 વોટ પ્રતિ મીટર સ્ક્વેર. આ રકમમાં આપેલ છે. હવે આગળ તેને અનુરૂપ આંખની કીકીમાં દર સેકન્ડે દાખલ થતા ફોટોનની સંખ્યા. હવે દર સેકન્ડે કહી દીધું એટલે સમય t ઇક્વલ ટુ પ્રતિ સેકન્ડ. ફોટોનની સંખ્યા, આંખની કીકીનું ક્ષેત્રફળ 0.4 સેન્ટીમીટર સ્ક્વેર એટલે ક્ષેત્રફળ 0.4 સેન્ટીમીટર સ્ક્વેર. SI એકમમાં ફેરવીએ 0.4 10⁻4 મીટર સ્ક્વેર. અને છેલ્લે આવૃત્તિ સફેદ પ્રકાશની 6×10⁻14 f ઇક્વલ ટુ 6×10⁻14 હર્ટ્ઝ. તો પૂછેલું છે ફોટોન્સની સંખ્યા દર સેકન્ડે દાખલ થતા આંખમાં. ચાલો ફોટોનની સંખ્યા મેળવવાની છે. તો ફોટોનની સંખ્યા મેળવવા માટે વળી પાછું આપણે કઈ વ્યાખ્યાનો ઉપયોગ કરીશું? તીવ્રતા આપેલું છે તો તીવ્રતાની વ્યાખ્યાનો યુઝ કરીએ. એટલે તીવ્રતા, એના પહેલા ફોટોનની સંખ્યા આપણે n ધારેલી છે તો એ સ્ટેટમેન્ટ લખી નાખવાનું કે ધારો કે પ્રતિ સેકન્ડે આંખમાં દાખલ થતા ફોટોન્સની સંખ્યા n જેટલી છે. તો હવે તીવ્રતા, એની વ્યાખ્યા કે તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ ઉર્જા છેદમાં
સમય ગુણ્યા ક્ષેત્રફળ. હવે એક ફોટોનની ઉર્જા hf, તો અહીંયા આપણે n ફોટોન દાખલ થતા હોવાથી I is equal to nhf upon a into t. આમાંથી n ના સૂત્રનો કરતા બનાવી દઉં અને આવૃત્તિ આપેલી છે એટલે અહીંયા c by લેમ્બડા મૂકવાની કોઈ જ જરૂર નથી. તો n is equal to I a into t upon hf. મૂકી દો કિંમત. તો તીવ્રતા 10⁻10, ક્ષેત્રફળ 0.4, 10⁻4, સમય 1 સેકન્ડ, h 6.625, 10⁻34, આવૃત્તિ f 6 × 10⁻14. આનો જે જવાબ આવે એ દાખલાનો જવાબ રહેશે. એકમ વળી પાછો શું લખશું આપણે? તો ફોટોન્સ પ્રતિ સેકન્ડ. આ જવાબ બરોબર. ચાલો 11.25 નંબરનો દાખલો પૂર્ણ. નેક્સ્ટ 11.26 નંબરનો દાખલો. તો એની રકમ વાંચજો અને રકમ મુજબ વિચારવાનું ટ્રાય કરી દેવું. ચાલો જો રકમ 100 વોટ મર્ક્યુરી બલ્બમાંથી પાવર આપી દીધો છે. સૌથી પહેલા પાવર P is equal to 100 વોટ. 2271 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ, એટલે આપાત પ્રકાશની તરંગ લંબાઈ છે 2271 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમને મીટરમાં ફેરવીએ તો 2271 10⁻10 મીટર. અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ મોલિબ્લેડનમ ધાતુમાંથી બનેલા ફોટો સેલને પ્રકાશિત કરે છે જો સ્ટોપિંગ પોટેન્શિયલ 1.3 વોલ્ટ હોય તો. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 ઇક્વલ ટુ 1.3 વોલ્ટ. તો ધાતુનું કાર્ય વિધેય શોધો. કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શન આપણે મેળવવાનું છે. આ ફોટો સેલ હિલિયમ નિયોન લેસરમાંથી ઉત્સર્જાયેલ 6328 એંગસ્ટ્રોમ અને ઊંચી તીવ્રતા ધરાવતા લાલ પ્રકાશ પ્રત્યે કેવો પ્રતિભાવ આપશે? તો એ બીજો પ્રશ્ન છે, એનું સોલ્યુશન હમણાં આપણે કરીએ, પણ સૌથી પહેલા આપણે વર્ક ફંક્શન શોધવાનું છે. તો વર્ક ફંક્શન શોધવા માટે આઇન્સ્ટાઈનના સૂત્રનો જ ઉપયોગ કરવો પડશે. 2 કટકા તમારે એમાંથી પસંદ કરવાના જેમાં વર્ક ફંક્શન આવતું હોય અને સ્ટોપિંગ પોટેન્શિયલ આવતો હોય. તો આઇન્સ્ટાઈનના સૂત્ર મુજબ EV0 ઇક્વલ ટુ HF માઇનસ phi0. હવે અહીંયા આવૃત્તિ નથી આપેલી, તરંગ લંબાઈ આપેલી છે, એટલે આની જગ્યાએ આપણે મૂકીશું c/λ. તો f is equal to c/λ મૂકીએ. તેથી વર્ક ફંક્શનને કરતા બનાવી દે એટલે આ બાજુ આવી જશે phi0 ઇક્વલ ટુ hc/λ. EV0 સામેની સાઈડ જતું રહે માઇનસ EV0. તો
તો આના ઉપરથી તમને વર્ક ફંક્શન બહુ જ સહેલાઈથી મળી જશે. આવો જ દાખલો આપણે હમણાં જ ગણી ગયા આ જ લેક્ચરમાં, બરોબર. તો અહીંયાથી મેથેમેટિકલ પદ મૂકવા, સ્ટેપ મૂકવા, ગણતરી કરવી એ તમારા ઉપર, બરોબર. આમાં કિંમત મૂકી દેવાની બધી, એટલે આન્સર મળી જશે. અને જવાબ જે છે એ જૂલમાં આવશે. તો સીધો જવાબ હું લખું છું અહીંયા જૂલમાં 6.68 10 - 19 જૂલ. આટલો જવાબ આવવો જોઈએ. અને હવે આને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીએ તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવતા પણ શીખવાડેલું જ છે. તો એ પણ તમારે ત્રિરાશિ મૂકીને ફેરવવાનું છે કે 1.6 10 - 19 જૂલ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો આટલા જૂલે કેટલા. એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આન્સર આવે છે કંઈક 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરોબર છે. તો આ દાખલાનો જવાબ. હવે આપણે બીજા પ્રશ્નની વાત કરીએ. તો બીજો પ્રશ્ન તમને આપેલો છે એ મુજબ કે 6328 એંગસ્ટ્રોમ, એના માટે આ પ્રકાશ જે છે એ કેવા પ્રકારનો પ્રતિભાવ આપશે. તો પ્રતિભાવ એટલે રિસ્પોન્સ. એનો મિનિંગ એવો થયો કે તમે પહેલા આટલી તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કરો છો તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે. હવે તમે તરંગ લંબાઈ ચેન્જ કરી નાખી, તરંગ લંબાઈ બદલાઈને આપણે કરી નાખેલી છે 6328 એંગસ્ટ્રોમ. લાલ રંગની તરંગ લંબાઈ લેમ્બડા ડેશ ઇક્વલ ટુ 6328 એંગસ્ટ્રોમ મીટરમાં ફેરવીએ તો 10 - 10 મીટર. એટલે હવે તમે આટલી તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કરો છો તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે કે નહીં મળે એ ચેક કરવાનું છે. તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવી હોય તમારે તો એના માટેની શરત શું હતી કે આપાત પ્રકાશની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં શું હોવી જોઈએ, મોટી હોવી જોઈએ, તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે, નહીતર ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે નહીં. એટલે અહીંયા પહેલાં આપણે F0 શોધશું અને F મેળવશું. તો અહીંયા તરંગ લંબાઈ તમને આપી દીધી છે. આ જે આવૃત્તિ છે એ આના ઉપરથી બહુ સહેલાઈથી મળી જાય, કારણ કે આ આવૃત્તિ આપાત પ્રકાશની આવૃત્તિ હોય. તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ તો આપણી પાસે છે, એટલે આપાત પ્રકાશની આવૃત્તિ F ડેશ ઇક્વલ ટુ C અપોન લેમ્બડા ડેશ, એટલે કે 3 × 10⁸ છેદમાં લેમ્બડા ડેશ 6328 10 - 10. તો F ડેશ એટલે કે એની જે આવૃત્તિ છે રેડ પ્રકાશની 0.47 10 - 15 હર્ટ્ઝ. આટલી મળે છે તરંગ લંબાઈ. હવે તમારે આ વર્ક ફંક્શન ઉપરથી થ્રેશોલ્ડ આવૃત્તિ મેળવી લેવાની રહેશે F0. તો એ મેળવીએ આપણે. તો વર્ક ફંક્શન તમારે કયું વાપરવાનું, SI એકમ વાળું. SI એકમ એટલે જૂલ વાળું, ભૂલથી ને ઇલેક્ટ્રોન વોલ્ટ વાળું વર્ક ફંક્શન વાપરવાનું થશે નહીં. Φ0 ઇક્વલ ટુ HF0, તેથી F0 ઇક્વલ ટુ Φ0 અપોન H. આમાં કિંમતો મૂકી દો. તેથી F0 ઇક્વલ ટુ વર્ક ફંક્શન 6.68 10 - 19 છેદમાં H ની કિંમત 6.625 10 - 34. તો થ્રેશોલ્ડ આવૃત્તિની વેલ્યુ તમને મળે છે 1 × 10 - 15. તો હવે અહીંયા થ્રેશોલ્ડ આવૃત્તિ આટલી મળે છે અને આપાત પ્રકાશની આવૃત્તિ જે તમે ચેન્જ કરી નાખી, રેડ પ્રકાશ કરી નાખ્યો એટલે 0.47 મળી. ઘાતાંક તો હરખી જ છે. એટલે અહીંયા F greater than or equal to F0 શરત
પડાતી નથી. એટલે આનો મિનિંગ એવો થયો કે તમે જ્યારે આ તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત કરેલો હશે ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળેલું હશે, પણ જેવો તમે તરંગ લંબાઈ બદલાવી નાખો છો એટલે શરતનું પાલન થતું ન હોવાથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જે છે ઓટોમેટિક શું થઈ જવાનું છે? બંધ થઈ જશે. તેથી ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે નહીં. એટલે રેડ પ્રકાશ માટે તમને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે નહીં. બરોબર છે? તો આ 26 નંબરનો દાખલો. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ વધારે આવા દાખલાઓ સાથે હજી. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આ પ્રકારના જે દાખલાઓ છે એ જનરલી સંપૂર્ણ પૂરા થઈ જશે અને પછી આપણે નવી થિયરી અને નવા દાખલાઓની શરૂઆત કરીશું. તો મળીએ આવતા લેક્ચરમાં.